વેલકમ બેક ન્યૂ વ્લોગ. કેમ છો બધે મજામાં? આઈ હોપ કે બધે મજામાં છો. મજામાં છો તો મારા ભાંગા જેવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો શકો છો આપણે ચડી ગયા છીએ લીમડે ગાઈસ. આ મૂળિયું કાપમાં નહોતું થોડુંક કાપી નાખ્યું છે ને અહીંયા આપણે બનાવીએ છીએ ઝૂંપડી ગાઈસ. તો વરસાદ ન લાગે એ હાટું બનાવીએ છીએ. જોઈ શકો છો આવું કંઈક કર્યું છે. આની માથે નાખવાના છે ગાઈસ પતરા. આપણે આગળ જવાના છીએ ગાઈસ પતરા ભરવા. જો શકો છો અહીંથી નજારો. આમાં આપણે વાવી દીધી છે માંડવી ગઈ. આ મૂલા પણ આપણે પૂર્ણ ખોળી જશે ગઈ એ હાટું બનાવવી પડે ઝૂંપડી, કારણ કે વરસાદ ન લાગે એ હાટું. તો હાલો પછી આગળ મિલ. તો ગાઈઝ આપણે નીકળી ગયા છીએ આપણા કારખાને વગા જવા ગાઈઝ, કારણ કે અહીંયા ભરવાના છે પતરા ગાઈઝ. તો આપણે રામપ્યારીને લઈને નીકળી ગયા છીએ. કશો આપણો વાડીનો માર્ગ બહુ ખરાબ છે ગાઈઝ. આમાં ગથલ જાય મારી જઈ. તમારા ગામમાં કેવો વરસાદ પીડો કોમેન્ટ મારી દેજો ગાઈઝ. તો આપણે જઈએ હવે એકા. તો ગાઈઝ પતરા ભરીને જો નીકળી ગયા છે આપણે જઈએ છીએ હવે વાડી વગા. જોયો કહો છો આપણે આપણી બુલેટ માથે થઈ અને આમાં જાય છે આપણા પતરા ભરાઈને ગાઈઝ. જોયો કહો છો ચાલો તો હવે આપણે વાડીએ મળ્યા તું ને ગાઈઝ. ઝૂંપડી બનાવવાની બધી પ્રોસેસ તમને દેખાડી આજ. તો ગાઈઝ આપણે પોગી ગયા છીએ વાડીએ. જો અહીં પતરા ઉતારી નાખાશે, આની માથે ચડાવવાના છે અટાણે પતરા. લાકડા ને બધું લોખંડ ને બે ભેગું કરીને કર્યું છે ગાઈસ. ને આપણે સપોર્ટમાં અમાર્યા છે પતરા. આવું તમારે વાડીએ બનાવવું હોય તો બનાવી શકો છો ગાઈસ. તો ગાઈસ આપણે આવી ગયા છીએ વાડીએ. તો થઈ ગયું છે અંધારું, 8:30 થઈ જશે ને અહીંયા કામ ચાલુ છે ઝૂંપડીનું. આડા પાઇપ ને ઊભા પાઇપ ને નાખ્યા છે. કશો અહીંયા બોર્ડ લાંબુ કર્યું છે. અહીંયા સ્કુરિયા મારવાના છે માથે આ પતરાની ઓલા.